નમસ્કાર, હું દીપલ. આપ જોઈ રહ્યા છો ગાંધીનગરની સૌપ્રથમ વેબ ન્યૂઝ ચેનલ લાઈવ ગાંધીનગર. તો આવો નિહાળીએ આજનું જીવતું ધબકતું ગાંધીનગર લાઈવ ગાંધીનગરની નજરે. સર્વ વિદ્યાલય કેળવણી મંડળ કડી સંચાલિત સ્વામી વિવેકાનંદ વિદ્યાવિહાર સેક્ટર 12 ગાંધીનગર ખાતે ક્વિઝ મેગા હન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. શાળાના આચાર્ય શ્રી ભાવેશકુમાર જાનીના માર્ગદર્શન હેઠળ ધોરણ 9મી 12ના તમામ વિદ્યાર્થીઓને દરરોજ 8 સામાન્ય જ્ઞાનના પ્રશ્નો તૈયાર કરાવવામાં આવે છે. ત્યારબાદ દર ગુરુવારે યોજાતા ગુરુવાણી કાર્યક્રમમાં સમગ્ર સપ્તાહ દરમિયાન તૈયાર કરાયેલા સામાન્ય જ્ઞાનના પ્રશ્નો વિદ્યાર્થીઓને પૂછવામાં આવે છે. આ જ પ્રવૃત્તિના વાર્ષિક સમાપનરૂપે ક્વિઝ મેગા હન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં સર્વ વિદ્યાલય કેળવણી મંડળના વહીવટી અધિકારી શ્રી નરસિંહભાઈ પટેલ તથા કોઓર્ડિનેટર શ્રી નટુભાઈ લાડાણી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આ સ્પર્ધામાં વિદ્યાર્થીઓને 4 ટીમોમાં વિભાજિત કરવામાં આવ્યા હતા. ટીમ 1 સુભાષચંદ્ર બોઝ, ટીમ બી વીર ભગતસિંહ, ટીમ સી ચંદ્રશેખર આઝાદ, ટીમ ડી મંગલ પાંડે. સ્પર્ધા દરમિયાન વિવિધ વિષયોને આવરી લેતા સામાન્ય જ્ઞાનના પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. સ્પર્ધાના અંતે ટીમ બી વીર ભગતસિંહને વિજેતા જાહેર કરવામાં આવી હતી. વિજેતા ટીમમાં ચૌહાણ હિના, બારિયા રાધિકા, મકવાણા પ્રિયા અને રાઠોડ કેવલ સહિતના વિદ્યાર્થીઓએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું હતું. ગાંધીનગરના રાયસણ ખાતે આવેલી સર્વોદય વિદ્યાલયમાં શાળાના આચાર્યશ્રીના કુશળ માર્ગદર્શન અને સહકારથી રાખડીઓ બનાવવાના એક વિશેષ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ અંતર્ગત શાળામાં ચાલતા વોકેશનલ ટ્રેડ અપેરલ મેડ અપ હોમ ફર્નિશિંગના વોકેશનલ ટ્રેનર દ્વારા ધોરણ 9મી 12ની તમામ વિદ્યાર્થીનીઓને સુશોભિત અને આકર્ષક હોમમેડ રાખડીઓ બનાવવાની પ્રેક્ટિકલ તાલીમ આપવામાં આવી હતી. ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગ ગાંધીનગરના માર્ગદર્શન હેઠળ અરિહંત આર્ટ કોમ્યુનિકેશન સંસ્થાના કલાકારો દ્વારા પાટણ જિલ્લાના વિવિધ તાલુકાના ગામોમાં શેરી નાટકના માધ્યમથી બાળ અધિકારો અને બાળ સુરક્ષા અંગે વિશેષ જનજાગૃતિ અભિયાન સફળતાપૂર્વક યોજાયું હતું. આ અભિયાન અંતર્ગત શંખેશ્વર તાલુકાના મજપુર, ખીજડીવાડી, જેસડા અને શંખેશ્વર, હારીજ તાલુકાના દુનાવાડા, નાણા અને રોડા, સામી તાલુકાના બાસ્પા, દુધખા અને સોનારા, રાધનપુર તાલુકાના જાવત્રી, શેરગઢ, સાંથલી, અગિયાણા અને પૈદાશપુર તેમજ સાંતલપુર તાલુકાના ઝેડકા, ફોરપુરા, કોલીવાડ અને લોદરા ગામોમાં શેરી નાટક રજૂ કરવામાં આવ્યા હતા. જ્યાં સમાજ સુરક્ષા વિભાગ તથા બાળ સુરક્ષા વિભાગના અધિકારી શ્રી કેતનભાઈ પ્રજાપતિ અને તેમની ટીમ પણ ઉપસ્થિત રહી હતી. અધિકારીઓ દ્વારા બાળ અધિકારો અને બાળ સુરક્ષા અંગે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ જનજાગૃતિ અભિયાનમાં અરિહંત આર્ટ કોમ્યુનિકેશન સંસ્થાના કલાકારો પૂજા લખવારા, કુસુમ જાદવ, ઠાકોરભાઈ મકવાણા, મોહલિક ગોહિલ, રાજુભાઈ જયસ્વાલ અને અનિલભાઈના અભિનય દ્વારા ગ્રામજનો, વિદ્યાર્થીઓ સુધી બાળ અધિકારો તથા બાળ સુરક્ષાનો સંદેશ અસરકારક રીતે પહોંચાડ્યો હતો. સંસ્કૃતિ મહિલા પાંખે શુભ શ્રાવણ માસના પ્રથમ જ દિવસે શિવ સ્તુતિ અને ભજન કરી શુભારંભ કર્યો હતો. સાથે જ પૂરા શ્રાવણ માસ દરમિયાન પૂરા ભક્તિભાવથી ભગવાન શિવની આરાધના કરવામાં આવશે. તો દર્શક મિત્રો, આપે અનુભવ્યો ગાંધીનગરનો ધબકાર. આપની આસપાસ બનતી આવી જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઈમેલ આઈડી પર મેલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો. ધન્યવાદ.